નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભાવાય સર્વા વિભાવ નિદાતા કળશ ટીકા જીવ અધિકાર ગયા ઠીક 28મો પણ છેલ્લો જેમ ઢાંકેલો નિધિ ભાઈને બતાવે એક પેટ ગયા હતા ત્યાંમાં મેળી ઉપર હતા ને ત્યાં ગયા થઈ ગયા જેની વાત છે હાજરી જેમ ઢાંકેલો અગ્નિ ઢાંકેલો નિધિ પ્રગટ કરવામાં આવે છે. નિધિ તો છે પણ ઢાંકેલો છે એ પ્રગટ કરવામાં આવે છે. તેમ જીવદ્રવ્ય પ્રગટ જ છે. ભગવાન જીવદ્રવ્ય વસ્તુ પરમ પરિણામિક સ્વભાવ ભાવ સહજ સ્વભાવ નિજ પરિણામિક ભાવ લક્ષણ જેનું એવું નિજ પરમાત્મા દ્રવ્ય પ્રગટ જ છે. સમજાણું કાંઈ વસ્તુ ભગવાન આત્મા છે એ અનાદિ છે, અનંતકાળ રહેનાર છે અને એ ચીજ ધ્રુવ તરીકે પ્રગટ જ છે. પરંતુ કર્મ સંયોગથી કર્મના બે પ્રકાર ભાવ ઘાતી દ્રવ્યઘાતી. ભાવ ઘાતી પર્યાય અંદર પોતાની પર્યાયમાં હીણાપણે પોતાને માનવું, રાગ વાળો માનવો કે એક સમયની પર્યાય જેટલો માનવો એ માન્યતાથી ઢંકાઈ ગઈ છે. ભગવાન અંદર સચ્ચિદાનંદ પ્રભુ છે, સત છે અને તે જ્ઞાન ને આનંદનો કંદ છે. એ વસ્તુ છે પણ ભાવક્રમ એટલે કે પર્યાયમાં એક સમયની દશા એની ઉત્સાહમાં એની પ્રસન્નતામાં કે રાગથી હું અથવા સંયોગી ચીજમાં પોતાને પ્રસન્નતાની શ્રદ્ધા થવી એથી ઢંકાઈ ગયો છે. આત્મા સિવાય સંયોગી ચીજ જે છે શરીર લક્ષ્મી આબરૂ કીર્તિ તો પર વસ્તુ છે. પર વસ્તુમાં વીર્યનો ઉત્સિત થઈને પ્રસન્નતા દેખાવી એ પ્રસન્નતાના ઉત્સાહમાં ભગવાન ઢંકાઈ ગયો. ઝીણી વાત છે ભાઈ. ભાવ કર્મ થયો ધડકમ તો નિમિત્તે કંઈક પ્રગટ ચૈતન્ય મૂર્તિ પરિણામિક સ્વભાવ ભાવ સહજ અનંત જ્ઞાન અનંત આનંદ અનંત સ્વચ્છતા પ્રભુતા એવી અનંત શક્તિઓનો
સંગ્રહાલય ગોદામ પ્રભુ વસ્તુ છે, પ્રગટ છે, પણ ભાવ કર્મને લઈને ઢાંકી દીધી. એનું અસ્તિત્વ જે જેવડું છે એવડું એ રીતે ન માનતા એને દયાદાનના વ્રતના વિકલ્પો તે હું અને તેમાંથી મને લાભ થાય એવી વિકારની વૃત્તિએ તેને ઢાંકી દીધો છે. હા હા, ઝીણી વાત છે બહુ બાપુ. સમજાણું કાંઈ પોતા સિવાય કોઈ પણ ચીજ શુભ ભાવ કે અશુભ ભાવ કે કર્મના ફળ તરીકે મળેલી શરીર, લક્ષ્મી, આબરૂ, કીર્તિ એમાં ક્યાંય એને પ્રસન્નતા વર્તે કે ઠીક છે એવી દ્રષ્ટિએ એને ઢાંકી દીધો છે. જીવલાલજી, હા હા હા, પ્રસન્નતા તો અંતરમાં આનંદ છે પ્રભુ. તો અતિન્દ્રિય આનંદની મૂર્તિ આત્મા છે, પણ એને મૂકીને કંઈક બીજામાં ઠીક છે ઉર્ષિત વીર્ય થઈને કંઈક બીજામાં મજા છે, સ્ત્રીમાં, કુટુંબમાં, પૈસામાં, આબરૂમાં, કીર્તિમાં, શુભાવમાં, શુભાવમાં. આ હા હા, એવી દ્રષ્ટિએ ભાવ કર્મથી ઢંકાઈ ગયો. સમજાય છે કાંઈ? જેથી કર્મ સંયોગથી ઢંકાયેલો હોવાથી મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. હા 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 હા, શું કે છે? છતી ચીજ છે એને બીજી ચીજની પ્રસન્નતા ને ઉત્સિતમાં એ નથી એમ મરણ તુલ થઈ ગયું હતું. હા હા, ન્યાય સમજાય છે? હા હા, મરણ ને પ્રાપ્ત થઈ રહ્યો હતું એટલે કે એ નથી. હા હા હા, પરમાત્મા સ્વરૂપ, નિજ પરમાત્મા સ્વરૂપ ત્રિકાળ. આ રાગ હું, પુણ્ય હું, એના ફળ હું એવી પર તરફની દ્રષ્ટિએ પોતે છે તેનો નકાર થઈને મરણતુલ થઈ ગયું હતું. સમજાય છે કાંઈ? હા, મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. હા, જીવતી જ્યોત ભગવાન આત્મા પરમ પારિણામિક ભાવ લક્ષણ જેનું એવું જે નિજ પરમાત્મા દ્રવ્ય વસ્તુ પોતે પરમાત્મા વસ્તુ છે. અરે કેમ બે એ ચીજને પરની હોશમાં પરમાં મજા એવી દ્રષ્ટિએ તેને ઢાંકી દીધો, મરણતુલ કરી નાખ્યો. હા હા હા, કુરતીભાઈ. હા હા, મરણને પ્રાપ્ત થઈ રહ્યું હતું. હવે કે છે આત્મા સિવાય ક્યાંય પણ સુખ બુદ્ધિ ઉત્પન્ન થાય એ આત્માને એને મારી નાખ્યો. આનંદ સ્વરૂપ પ્રભુ, સચ્ચિદાનંદ સ્વરૂપ, એનો સ્વીકાર ન કરતા પરમાં આનંદ છે એમ સ્વીકારમાં આનંદની મૂર્તિ તેને મરણ પ્રાપ્ત કરી નાખ્યું. તું નથી, આ હું છું. હા હા હા,
શરીરની નિરોગતાનીમાં પ્રસન્નતા. એ પ્રસન્નતા એ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ શાશ્વત વસ્તુ છે. એનો એને મરણ કરી નાખ્યું. તું નહીં, આ હું. મધુભાઈ, આવી ચીજ છે તું બાપુ. હે, હા હા હા. તે ભ્રાંતિ કેમ ટળે કે છે? હા હા હા. પરમ ગુરુ શ્રી તીર્થંકરનો ઉપદેશ, સર્વજ્ઞ પરમાત્મા જેનો સ્વભાવ સર્વજ્ઞ છે જ, અંદર શક્તિ રૂપે પ્રગટ છે, પણ જેણે પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ કર્યું પરમાત્મા એવા શ્રી તીર્થંકર દેવ એનો ઉપદેશ સાંભળતા માટે છે. એનો અર્થ એ થયો કે ભગવાનના ઉપદેશમાં એ આવે છે કે તું પરમ સ્વભાવ ભાવ નિજ પરમાત્મા દ્રવ્ય છો, તેની હયાતીમાં તું જા, પરની હયાતીમાંથી ખસી જા. હા હા હા. સમજાણું કાંઈ? મહાસત્તા પ્રભુની ચૈતનની એવી મહાસત્તાનો આશ્રય લે, ત્યાં નજર કર તો તને મહાસત્તા ચૈતન જેવડું જેવડું જીવ છે એવું તને પ્રતીતમાં આવશે. તેથી ભ્રાંતિ ઢળી જશે. હા હા, આવું કામ સાંભળવું કઠણ પડે. હા, શાંતિભાઈ, હવે રૂપિયા કરતા આ બધું હા ઝવેરી છે, ઓળખો છો ને? કો સમજાણું કાંઈ? હા, ઝવેરી તો એને કહીએ ચૈતન ભગવાન પૂર્ણ સ્વરૂપ છે, તેની પરીક્ષા કરીને અનુભવ કરે એ ઝવેરી છે. બાકી બધા ભિખારા છે. એ જાણ્યું છે ને? ભિખારા એને ઓળખે જ ને, મેળીમાં ક્યાંથી કરી. હા હા હા. કોણ રતિભાઈ? હા, જેને પરમાં રતિ આવી એને પોતાને મરણ કરી નાખે એમ કે છે. પોતે જાગતી જો ચૈતન પ્રભુ છે અંદર, સચ્ચિદાનંદ શાશ્વત વસ્તુ છે. એ શાશ્વત છે. એ કઈ કોઈ કરેલી છે? એ નવી થઈ છે? શાશ્વત છે, અનાદિન અવિનાશી વસ્તુ છે. એવી અવિનાશી ચીજ એને નાશવાનના પ્રેમમાં મારી નાખી. એને આવું નહીં, આ નહીં. સમજાણું કાંઈ? થોડું ઘણું કંઈક જાણપણું થાય જ્ઞાનની પર્યાયમાં પર તરફનું, એટલામાં પણ જેને સંતુષ્ટ માને છે એને જીવને મારી નાખ્યો છે. દેવીલાલજી, હા, પૂર્ણાનંદનો નાદ પ્રભુ પૂર્ણ વિદમ. હા હા હા. એનું સ્વરૂપ તો ભગવાન આત્માનું પૂર્ણ અનંત આનંદ આદિથી પૂર્ણ સ્વરૂપ છે. એને અપૂર્ણ અને વિકૃત દશા અને વિકૃત દશાના ફળ તરીકે, બંધનને બંધન તરીકેના ફળ તરીકે સંયોગ, એ કોઈ પણ ચીજમાં જરી પણ એને હા હા
સુખ બુદ્ધિ ઉત્પન્ન થાય, પ્રસન્નતાના પ્યાલા અંદર પાસે એને પરમા એ ચૈતન્ય સ્વરૂપ ભગવાન પૂર્ણાનંદનો નાથ એનો એને હિંસા કરી, એને મરણતોડ કરી નાખ્યો. રાજમાં ટીકા કરે છે, ગ્રસ્ત છે. તે ભ્રાંતિ પરમગુરુ તીર્થંકર ત્રિલોકનાથ જેને સર્વજ્ઞપણું પ્રગટ થઈ ગયું છે એની વાણી કીધી ને ઉપદેશ, તેનો અર્થ એ થયો કે એના ઉપદેશમાં એ આવ્યું કે તું પૂર્ણાનંદ સ્વરૂપ ભગવાન છો, ત્યાં દ્રષ્ટિ કરે એનો આશ્રય લે. તને વિતરાગતા પ્રગટ થશે, તને પરમ આનંદનો સ્વાદ આવશે. આ જે સ્વાદ છે પરમ તરફની પ્રસન્નતાનો, એ રાગદ્વેષનો સ્વાદ છે, એ ઝેરીલો સ્વાદ છે. પર તરફના અનુકૂળ પ્રતિકૂળતાના પ્રસંગમાં એને વૃત્તિ ઉઠે ઠીક અઠીક, એવી જે રાગ દ્વેષની ઠીક છે, રાગને ઠીક દ્વેષ, એવી વૃત્તિના સ્વાદને અનાદિથી સ્વાદી રહ્યો છે. એને કોઈ દી આત્માનો સ્વાદ શું છે? સ્વાદ એટલે અનુભવ એનો. એવું એને રુચિપૂર્વક સાંભળ્યું નથી, સુપરિચિત. આમ તો 11 ને 9 પૂરું ભણી ગયું, પણ એ જે ભણવાનું હતું એ ભણ્યો નહીં. ભગવાન અંદર પૂર્ણાનંદ પૂર્ણમ ઇદમ સ્વરૂપ છે એનો એને વિશ્વાસ આવ્યો નહીં. બહારમાં વિશ્વાસ આવે, તાવ આવ્યો હોય અને ક્યુનાન લે, હવે શું કર્યું એની ખબર, પણ એનો વિશ્વાસ એને કે આ ક્યુનાનથી તાવ મટી જશે. અનુભવ કીધું હું ધૂળમાં ક્યુનાન લે મરી પણ જાય છે. એ ભાઈ આવ્યા નથી નહીં, જોયેલ ભાઈ આવ્યા, ઠીક. એને તાબા કરાવી ગયો 5:30-6. 18 ડિગ્રી તાવ આવે છે. એ તો જળની દશા છે. એના અણગમામાં અપ્રિય લાગે, અણગમો લાગે, એમાં રોકાઈને ભગવાનને ભૂલી ગયો. અનુકૂળતાના પ્રેમમાં રોકાઈને ભગવાનને ભૂલ્યો, પ્રતિકૂળતામાં દ્વેષને કરીને ભગવાનને ભૂલી ગયો છે. માધુભાઈ આવી વાત હું છે ભગવાન. એને મરણને પ્રાપ્ત ગજબ કીધું છે ને વાત. એ ભગવાનની વાણીનો ઉપદેશ અહીં પાછું કેવું છે કે વિતરાગનો ઉપદેશ સાંભળતા ભ્રાંતિ ટળે ત્યારે એ ઉપદેશ કેવો હોય, એ સર્વજ્ઞ કેવા હોય અને એનો ઉપદેશ કેવો હોય, બે વાત સિદ્ધ થાય છે.
કે સર્વજ્ઞ હોય છે તેને 1 સેકન્ડના અસંગ ભાગમાં 3 કાળ 3 લોકનું જ્ઞાન હોય તે પરમાત્મા, તે સર્વજ્ઞ તીર્થંકર. એનો ઉપદેશ કેવો હોય છે કે છે હા હા કે પરની અલ્પજ્ઞતા રાગ અને ફળમાં જે રોકાઈ ગયો છે તેને છોડાવે છે અને જ્યાંથી ખસી ગયો છે ત્યાં લઈ જાય છે. બીજી રીતે કહીએ તો ચારેય અનુયોગનો ઉપદેશનો સાર તો વિતરાગતા છે. 85 કહે 172 ગાથા વિતરાગતા. વિતરાગતા ક્યારે આવે, ક્યારે થાય? કેમ કે રાગ અને પુણ્યપાપના ભાવમાં તો પ્રેમથી ફસીને સ્વાદ, ઝેરના સ્વાદ લઈ રહ્યો છે. હવે એ સ્વાદ ક્યારે છૂટે? કે ભગવાન આત્મા આનંદ સ્વરૂપ શુદ્ધ ચૈતન ઘન છે, એના સન્મુખ થાય ત્યારે આનંદનો સ્વાદ આવે, ત્યારે ભ્રાંતિ ટળી જાય. એટલે ભગવાનના ઉપદેશમાં અંતરના સ્વરૂપનો સ્વાદ લેવો એ ઉપદેશ એનો. આવી વાતો હોય સમજાણું કાંઈ? એ તીર્થંકરનો પરમ ગુરુ શ્રી તીર્થંકર એનો ઉપદેશ સાંભળતા અર્થ એ થયો ભગવાનના ઉપદેશમાં એ આવ્યું કે પરમ સ્વભાવ ભાવ જે છે ત્રિકાળો તેનો આશ્રય લે, તેના નજર કર, એ નિદાન ને નિહાળ. ભગવાન આનંદનો નાથ નિદાન એને નિહાળ ને આ ધૂમ બંધ કરી દે. આ બધા ચારેય અનુયોગનો લોકો રાડપાડા ને દ્રવ્યાની યુગમાં ફલાણું છે, ચરણાની યુગમાં ફલાણું, બાપુ બધે છે કે આમ બધે ઉપદેશ સાંભળતા માટે છે. કેમ કે એના ઉપદેશમાં સંયોગી ભાવ અને સંયોગ તરફનું લક્ષ ઉડાવે છે. અસંયોગી સહજ સ્વભાવ છે તેની દ્રષ્ટિ કરાવે છે. એના ઉપદેશનો આ સાર છે. એમાંથી બીજું કાઢે તો એને ઉપદેશને સમજ્યો નથી. સર્વજ્ઞ પરમાત્મા તીર્થંકર દેવ એની વાણીમાં આવ્યું કે સ્વના વલણમાં જા, પર વલણ છોડી દે. આ તમારે વલણ નથી કરતા કપાત ધંધામાં હું કઈ સટ્ટામાં વલણ કરે છે ને. અમારે પાલેજમાં બહુ વલણ થતું ત્યાં, વલણ ચૂક્યું. અમારે ફાવાભાઈ નુકસાન થયું એટલે પૈસા નહોતા, પછી કુંજભાઈ હોવ તારે આપીને ચૂક્યું નામ પેલું કાઢી નાખે ને તો કે તારે લઈને આવ્યા છે અહીં અને તારું નામ નીકળી જાય ન વલણ ચૂક્યું હોવ ચાલુ. અરે ઘણા વર્ષની વાત છે. એ વખતે એ નહોતું ને અત્યારે એના છોકરા 75 લાખ રૂપિયા સુરત મનહર. એ તો બધા પુણ્ય પાપના બહારના ખેલ છે. એ કઈ તું નહીં, એમાં તું નહીં, તારામાં એ નહીં. તારામાં તો પરિપૂર્ણ આનંદ અને પરિપૂર્ણ જ્ઞાન ભર્યું. ત્યાં લઈ જવા માંગે ભગવાનનો ઉપદેશ તો. હવે એને મૂળની વાતની ખબર ન મળે પછી લઈ લીધા, વ્રત કર્યા ને તપસ્યા કરીને આ કરીને બધી લાંગણીઓ છે. મૂળ ભગવાન આત્માનો સ્વભાવ પૂરણ છે. તેને વ્યથમ અસીદો ખરો 11મી કથા.
સત્યાર્થ વસ્તુ છે. પ્રભુ ત્રિકાળ સત્યાર છે, ભૂતાર છે, છતી ચીજ છે, ધ્રુવ છે. હા હા હા, એનો આશ્રય લે, એને શરણે જા, તને ભ્રાંતિ નહીં રહે કે હું રાગવાળો છું, અલ્પજ્ઞ છું, એવી પ્રસન્નતા નહીં રહે, અને સ્વભાવની પ્રસન્નતા આવશે. હા હા હા, સુખનાથજી આવી વાત છે તો લોકોને બિચારાને એવું લાગે છે ને કે મારા હોનગઢ વાળા એ નવો ધર્મ કહ્યો. એ નવો નથી પ્રભુ, તને ખબર નથી. હા, અનાદિનો માર્ગ તો આ છે ભાઈ. તને સાંભળવા ન મળ્યો એમાંથી તું નવો કે એમ હાલે. હા હા, અનાદિ પરમાત્મા ત્રિકાળમાં ત્રિકાળને જાણનારનો વિરહ ન હોય. ત્રિકાળી વસ્તુ છે બધી, એને કોઈ કાળમાં ત્રિકાળને જાણનારનો અભાવ હોય, ભૂતમાં વર્તમાનમાં હોય. અનાદિથી ત્રિકાળી વસ્તુને અનાદિથી ત્રિકાળના જાણનારા સર્વજ્ઞ અનાદિથી છે. હે હા હા, તો એ ત્રિકાળમાં સર્વજ્ઞના વાણીમાં આ આવ્યું છે, ત્રણેય કાળના તીર્થંકરો કેવળિયો પરમાત્મા. હા હા, પ્રભુ તું પ્રભુ છો, ભગવાન છો. તે પામરતા માની છે, એમાં પ્રભુતાને તે રખડી માર્યો છે, પ્રભુતાને રજળાઈ ના માર્યો તે. હે હા હા, રસિકભાઈ આવો ઉપદેશ આપવું છે. દયા પાડવાનું કે ભગવાનની ભક્તિ, દાન કરવાનું કે 5-25 લાખ દેવા દેવો, ધૂળમાં નથી ચાવેલા. 5 તારા અબજો રૂપિયા દે તો એ તો જળ છે. એને લઈને ધર્મ ક્યાં હતો, એને લઈને પુણ્ય ક્યાં હતું? એ તો રાગ બંધ કર તો પુણ્ય થાય, અને એ પુણ્ય એ કઈ ધર્મ નથી. સમજાણું કાંઈ? સામર્થ્ય મટે છે. કર્મ સંયોગથી ભિન્ન શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ થાય છે. હા હા, ભગવાન અંદર સ્વરૂપ નિર્વિકલ્પ ચૈતન મૂર્તિ. નિર્વિકલ્પ એટલે વિતરાગી સ્વરૂપ ભગવાન આત્મા તો છે. એને આ કર્મ સંયોગના જેટલા વિકલ્પો છે એ મટે છે ને. કર્મ સંયોગથી ભિન્ન શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ થાય છે. હા હા હા, પરતરફની દિશાના દશાના ભાવ, પરતરફની દિશાના દશાના ભાવ એ સતરફની દિશાના ભાવ વળી નાશ થાય છે. આવી વાત કરી. શું છે આ બાપુ તારા મારા જુદાનાથ? હા હા, હવે ઓલા ગાડી પાડે છે. એ આ વ્યવહાર કરો, દયા કરો, વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, દાન કરો, મંદિર બનાવો, એમાંથી તમારું કલ્યાણ. બાપુ એ વસ્તુ મારગડા જુદા નાથ. હા હા, અહીં તો વિતરાગનો આ ઉપદેશ છે કે કર્મ સંયોગથી ભિન્ન ભગવાન આત્મા, જીવ એનું સ્વરૂપનો, જીવનું સ્વરૂપ. હા હા, ભગવાનનું સ્વરૂપ, સ્વ પોતાનું રૂપ જે અનંત આનંદ ને જ્ઞાન સ્વરૂપ એનું છે, તે અનુભવમાં આવે પર્યાયમાં, ત્યારે એને અતિન્દ્રિય આનંદનો સાગર ભગવાન છે, સચ્ચિદાનંદ પ્રભુ છે. એનો એને પર્યાયમાં વર્તમાન દિશામાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે, એના અનુભવ કે છે. હા હા હા, એને અહીં ધર્મ કે છે. હા હા,
આવો અનુભવ સંકિત છે, એ સત્ય છે એમ કે છે. કારણ કે વસ્તુ પરમ સત્ય છે, તેને પરમ સત્યની દ્રષ્ટિએ સ્વીકારી તે સમ્યક દર્શન છે, સાચું દર્શન, સાચી પ્રતીત છે. જેવો પૂરણ પરમાત્મા સ્વરૂપ એ ભગવાન પૂર્ણમિદમ, એને એ રીતે પૂર્ણ રીતે સત્યની પ્રતીતમાં સ્વીકાર્યો તો એ સમ્યક દર્શન છે. એ સમ્યક નામ સત્ય દર્શન છે. સત્ય ભગવાન પૂર્ણાનંદના પ્રતીતમાં દર્શન થયા, એને સત્ય દર્શન થયું. હા હા હા, અરે આવી વાત લ્યો, કીધું ને એ શુદ્ધ સ્વરૂપનો અનુભવ તે સમ્યક છે. આ સમ્યકની તો ખબર ન મળે. દેવગુરુ ધર્મની શ્રદ્ધા કરો, નવતત્વની શ્રદ્ધા કરો, ભેદ વાળીઓ સમજાણો કાંઈ. હા હા, બાપુ એ નહીં ભાઈ, આ રીત જુદી છે. જેનો આત્મા અંતર અતિન્દ્રિય આનંદ સ્વરૂપ જ ભગવાન છે, તો એની સન્મુખ થતા સંયોગી ચીજથી લક્ષને હટાવી અને દયાદાનના વિકલ્પો જે રાગ છે તેનાથી લક્ષ હટાવી અને તેને રાગને જાણનાર વર્તમાન પ્રગટ જ્ઞાનની પર્યાય અવસ્થા છે તેને પણ લક્ષ હટાવી. પ્રભુ જ્યાં ભગવાન પૂર્ણાનંદ બિરાજે છે પોતે, એ કોઈ દી ખબર નથી. ત્યાં નજર કરતાનો તને સંવાદ આવશે, તને રાગનો ક્લેશનો હવા છૂટી જશે. આવો ધર્મ હું તો મેં કઈ સાંભળ્યું નતું કોઈ દી કે બાપુ આજ સાંભળ્યું. માર્ગ તો આ છે નાથ. હા હા, તારી મોટપને ભૂલી તે બીજાને મોટપ આપી, એમાં મારી નાખ્યો તને. હા, ક્યાં પૈસા વાળાને, ક્યાં આબરૂ વાળાને, ક્યાં લક્ષ્મી વાળાને, ક્યાં શરીર વાળાને, ક્યાં કુટુંબ વાળા મોટા દીકરાઓ 10 છે ને એક દીકરો 2 લાખની પેદાશો કરે છે. એવી મોટપમાં મારી નાખ્યો આત્માને. હા હા હા, અરે તારી મોટપ આગળ બીજી બધી પામરતા, એની મોટપ જેને સૂજ પડી એની પામરતાનો નાશ થઈ જશે. એને ક્યાંય મોટપ પોતાની બીજે શું છે નહીં. સમજાણું કાંઈ. આવો અનુભવ સંકિત છે. હા હા હા, હવે હજી સમ્યકના ઠેકાણા ન મળે ને, સાધુ થઈ ગયા, બાવા થઈ ગયા, એમાં તો અનંત વાર થયા, એમાં ધૂળમાં કઈ નથી. જ્યાં લગી આત્મા ન કીધું, નરસિંહ મહેતાએ કહ્યું, જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના. શું કર્યું તો પણ તીર્થ કરવા થકી બધી ભક્તિ પુનભાવ છે, ધર્મ નહીં. ભગવાન આત્મા સર્વજ્ઞ કે છે એવું પર એ વાત આવી છે ને, પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા હોલા. સર્વજ્ઞ પરમાત્માને કે છે પ્રભુ તુમ જાણ ગરીતી સૌ જગ દેખતા હોલા. નિજ સત્તાએ સૌને પેખતા હોલા. હે નાથ સર્વજ્ઞ પરમાત્મા, અમારી નિજ સત્તા નિજ હોવાપણું છે
એને આપ શુદ્ધપણે સત્તાને ભાવો છો. અમારી શુદ્ધતાની સત્તાને તમે આ બરાબર એને આત્મા ભાવો છો. હા હા હા. એ જેમ સર્વજ્ઞ નિસત્તાની શુદ્ધતાને આત્મા કહે છે ને જાણે છે, એમ જેની નિસત્તા શુદ્ધ છે એવું જેને દેખ્યું ને સર્જ્યું ત્યારે એની સમ્યક દર્શન કહેવાય છે. મારું વાણી બીજી આપશે બાપા તો આખી દુનિયાને જાણીએ છે ને બધી. તો 88 વર્ષ થયા. હે હા. ગર્ભના 88 પૂરા થવા આવે. કારણ કે હવાનો મહિના માતાના પેટમાં અહીંના જ્ઞાન આયુષ છે ને. અહીં તો ક્યારે આવ્યો એમ ખબર ન હોય, એટલે જન્મથી લોકો ગણે આયુષ. બાકી તો માતાના પેટમાં આવ્યો ત્યારથી આનું આયુષ છે. 9 મહિના તો અહીંનું છે. હા હા હા. અરે આ આત્મા અનાદિનો એને આયુષ કહેવાય, એને મુદતું કેવી, એને કાળ આટલો ના એને કેવું. એ તો શરીરને હા હા કે છે. કેવો છે બોલ ઉપદેશ ભગવાનનો પાછો. હા સ્વરસ જ્ઞાન સ્વભાવનો ઉત્કૃષ્ટ અતિશય સમર્પણ તેનાથી પૂછશે. પોતાનો રસ આવ્યો એ ભગવાને કીધું તું કે તું આનંદ સ્વરૂપ પ્રભુ તારો અનુભવ કર. હા હા હા. એ કેવો છે સ્વરસ? સ્વરસ છે ને, સ્વરસ. બોલો રાગદ્વેષ નો રસ એ પરરસ છે. હા 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 હા. એ ઝેરના પ્યાલા પીવે છે. એ પૈસા દેખી, આબરૂ દેખી, પછી છોકરા હારા દેખીને ખુશી થાય છે. એ ઝેરના પ્યાલા પીવે છે. હા હા હા. આ સ્વરસ ભગવાન આત્માનો સ્વરસ કેવો છે? જ્ઞાન સ્વભાવનો સર્વસ અતિશય સમર્થ ઉત્કૃષ્ટ છે. આ હા. જેના આનંદના સ્વાદ આવ્યો, ઇન્દ્રાણીઓના હજારો કરોડો ઇન્દ્રાણીના વિષયનો ભોગ એ દુઃખરૂપ ઝેર લાગે એવો આ સ્વાદ છે આત્માનો. હા હા. ઉત્કૃષ્ટ છે. ઉત્કૃષ્ટતા બીજો કઈ જગન હશે ને? આ છે. હા હા. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપી પ્રજ્ઞા બ્રહ્મ. પ્રજ્ઞા એટલે જ્ઞાન, બ્રહ્મ એટલે આનંદ. જ્ઞાન અને આનંદની મૂર્તિ પ્રભુ. એનો જે અનુભવનો સ્વાદ એ ઉત્કૃષ્ટ છે. જગતના બધા સ્વાદો બધા હીણા અને વિપરીત છે. આવી વાત બાપુ એને સાંભળવી ને વિચારવી પડશે. એને અંતરમાં ગોઠવવી પડશે. બાપુ આ જન્મ મરણ આંખમાં વીંચીને ચાલ્યો જશે. કોઈ ત્યાં માસીબા નથી બેઠી. હા હા હા. 84 ના અવતાર, ભવ સિંધુ, 84 લાખ યોની, એક એક યોનીમાં અનંત વાર ઉભજો એ મિથ્યા ભ્રમણાને લઈને. અને એ ભ્રમણા જો રહી, હા હા હા, પ્રભુ એ અવતાર પાછા એના એ કીડા ને કાગડા ને કૂતરા ને મીંદડા ને આત્માનો પક્ષ કરવો જગને કહેવાય. હે આત્માનો પક્ષ કરવો જગને કહેવાય. આત્માનો પક્ષ કરવો જગને કહેવાય. ના ના, આ રસદ એ ઉત્કર્ષ છે. એ રસદ આત્માનો પક્ષ કરવો એ જગન્ય કરવો. પક્ષ એ તો પક્ષ કરવો એ ઠીક છે, પણ મૂળ એ ચીજ નથી. એ ભ્રાંતિ
એ તો એ તરફ જરી પક્ષ કરવો શ્રદ્ધામાં કે હું આવો છું ને આ રીતે અનુભવ કરવો એ ધર્મ છે. એટલું ભલે ન હોય તો એ પક્ષ કઈ મૂળ ચીજ નથી. એ તો એક વિકલ્પથી પક્ષ છે. એવું ભૂમિકા પેલી આવે પણ એ કોઈ મૂળ ચીજ નથી. આ તો મૂળની વાતું છે બાપા. શ્રીમદે કહ્યું ને મૂળ માર્ગ સાંભળો જૈનનો પરમેશ્વર ત્રિલોકનાથ એને મૂળ માર્ગ કહ્યું સાંભળનાથ. અરે તને આવો મનુષ્યદેહ મળ્યો ફરી ક્યારે મળશે? આ વિખાઈ જશે રજકણો બાપા. રજકણ તારા રખડશે જેમ રખડતી રેત. રેત જેમ રખડે એમ રખડશે. આ રાગ થઈને ઉડી જાય ફૂ થઈને. તારો આત્મા ચાલ્યો જશે ક્યાંય રખડવા બાપા. આવા કાળે ટાણે ભવના ભાવ કરવાના માઇટના ભાવ છે પ્રભુ એમ કે છે. હે ઉત્કૃષ્ટ રસ છે. એ હું પૂછું છું કેવો છે? પૂજ્ય છે. એ આત્માનો અતિન્દ્રિય આનંદ એનો જે અનુભવ એ પૂજ્ય છે. મહાવ્રતના વિકલ્પ દયાદાનના બધા એ પૂજ નથી એમ કે છે. તપસ્યાઓ કરવી મહિનાના વર્ષે તપ કરવાનું કરે છે ને આપણે સ્થાનકવાસી સપ્ટેમ્બરમાં. એ કોઈ ચીજ નથી બાપુ, તને ખબર નથી. એ નિજ અનુભવ વિના એ બધા લાગણીઓ છે. આત્માનો રસે પૂજ છે. એ બધી વિકલ્પની ક્રિયા એ પૂજ નથી. આવો ઉપદેશ કઈ જાતનો છે બાપુ? મારા છે ભાઈ, તને સાંભળ્યું ન હોય પણ શું. પૂજ્ય છે વળી કેવો છે? પ્રસ્ફુટ પ્રગટપણે છે કે પ્રગટ થયો છે અનુભવ. જેવું ચૈતન સ્વરૂપ પૂર્ણ છે એવું જ પ્રતીતિમાં પૂર્ણ આવી ગયું છે. ભલે ચીજ આવી નથી પણ પ્રતીતમાં અનુભવમાં એ જ્ઞાનની પર્યાયના અનુભવમાં એ પૂર્ણ છે. એ વસ્તુનું જ્ઞાન થઈ ગયું છે. પ્રગટપણે થયું છે. શક્તિપણે છે નહીં. આવી વાત હવે લોકોને બિચારા લાગે બીજું હો, નવું લાગે એમ જાણે કે સાંભળવા મળ્યું નથી. કાશીના બધા ભણેલા સંસ્કૃત ને વ્યાકરણ એ બાપુ જુદી ચીજો બાપા. આ ચીજ જુદી છે. એક નિશ્ચયથી ચૈતન સ્વરૂપ છે. એકની વ્યાખ્યા એક એવો એટલે ચૈતન સ્વરૂપ જ છે એમ, ભેદ નથી એમ કેવું. સ્વસન્મુખમાં ત્યાં ગયો ચૈતન ભગવાન અવિનાશી ચૈતન વસ્તુ તેના તરફ અંદર સન્મુખ થયો તો એની દૃષ્ટિમાં એક જ સ્વરૂપે પાછું. તો એ અનુભવ પણ એક સ્વરૂપે જ છે, ચૈતન સ્વરૂપ. એમાં જરી રાગનો ભાગ છે ના છે એમ છે નહીં. પર્યાય નહીં, કરી નથી છે. પર્યાય ને દ્રવ્ય પૂતમાં છે. એ કીધું ને પર્યાય એક રૂપ છે એમ કે છે. અનુભવ એક રૂપ છે, એમાં ભાગ નથી. એ તો જુદું તો પડ્યું જ છે.
એ એક રૂપ છે ત્રિકાળ. એકમેક થયા નથી કોઈ. ઝીણી વાત છે, ઝીણી વાત. જેના અનુભવની પર્યાયમાં આખો ભગવાન પૂર્ણાનંદનું જે સ્વરૂપ છે તે જ્ઞાનમાં આવી ગયું, જાણવામાં. એ એક રૂપ છે. વસ્તુ જેમ એક રૂપ છે એમ અનુભવ પણ એક રૂપ છે, ભેદ નહીં. એ વિશેષ કહેશે 29માં કહેશે વિશેષ એ કહેશે. એ કોઈ ભળતું છે જ નહીં, ભળે ક્યાંથી? પર્યાય અવસ્થા, વર્તમાન અવસ્થાનું અસ્તિત્વ અને દ્રવ્ય ત્રિકાળી અસ્તિત્વ. એ ત્રિકાળી અસ્તિત્વ પોતે જાણવાનું કાર્ય ન કરે, કારણ કે ત્રિકાળી ધ્રુવ છે. જાણવાનું કાર્ય વર્તમાન દશામાં થાય તો એ કાર્યમાં એક કારણ ચીજનું જ્ઞાન આવે, પણ એ કારણ ચીજ એ કાર્યમાં આવી આવે નહીં આખી. હા હા હા. એ તન્મય ને તદાકાર નો અર્થ રાગમાં તન્મય હતી, નામ છોડી ના આવી એટલે દ્રવ્યમાં એકાકાર એટલે એની સન્મુખ એમ. પર્યાય ને જીવતી જાગતી જેવી છે એમ તો રાખે કે છે, અને જીવતો જોગતો પોતે જ છે પરમાત્મા, એને એમને રાખે. હા હા હા, આવી વાતો અરે કાને પડે નહીં, સાંભળવા મળે નહીં. અને હે અરે અને જિંદગી જાય છે બાપા. જેટલા સેકન્ડો, કલાકો, દિવસો જાય એ બધા મૃત્યુની સમીપ જાય છે. કારણ કે જે મૃત્યુનો સમય છે નક્કી છે, એમાં ઓછો બધું કઈ થાય એવું. હા 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 હા, એની મુદત પાકી છે. એમને શ્રદ્ધામાં કર્મમાં પણ છે ને ભગવાને જોયું છે કે આ સમય દે છૂટશે, 3 કાળમાં બીજો ફેરફાર થાય નહીં. ડાક્ટરો આવીને ઇન્જેક્શન આપે ને કાંઈક થાય બચે, ડાક્ટરે મરી જાય છે ને ભેગા. આ ડાક્ટર નો થાય હિંમત કુમાર સર ડાક્ટર ભાવનગર, પ્રભાશંકર પાટણી ના ઓપરેશન કરતા હતા, કઈક થાય છે ત્યાં ખુરશી બે છે, ખલાસ ઉડી ઓપરેશન તોડી. જેની મુદત પૂરી છે તો બાપા એને કોણ ફેરવે? એક સમય પણ આઘો પાછો થાય. એમાં કરવાનું તો આ છે, જો આ નક્કી તો બધા તારા મનુષ્યના ભાવ ઢોરને જેમ મળ્યા નથી એમ મળ્યા તો નહીં. અફળ જશે તો એમાં કાંઈ છે નહીં. હા હા હા, મોટપ મેળવી પૈસાથી ને આબરૂથી ને કીર્તિથી ને. હા હા હા, તારી મોટપને ભૂલી ગયો ને પરને મોટપમાં મોટો થઈ ગયો. હા હા હા, તારી મોટપે તને હીણો કરી નાખ્યો. હા હા, આ કે તારી મોટપ જ્યાં સૂજી અનુભવમાં આનંદનો રસ પ્રભુ છે. હા હા હા, યાર 28 થઈ 29. અવતરત યાવત વ્રતિમ અત્યંત વેગાત અનવમ અપરમ ભાવ ત્યાગ દ્રષ્ટાંત દ્રષ્ટિ જટિતિ સકળ ભાવે અન્યદીન વિમુક્તા સ્વયં એયમ અનુભૂતિ તાવત આવિર્બભુવ. એમ અનુભૂતિ જટિતિ સ્વયં આવિર્ભૂ. આ વિદ્યમાન અનુભૂતિ શું ચૈતન વસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું. હા હા હા, એ ચૈતન વસ્તુ છે, અસ્થિ છે, તત્વ છે.
એનો અંતરમાં રાગને નિમિત્તને મનની અપેક્ષા વિના સીધું પ્રત્યક્ષ જ્ઞાન થાય તેને અહીંયા અનુભવને સમ્યક જ્ઞાન કહે છે. અનુભૂતિ વિદ્યમાન અનુભૂતિ શું ચૈતન્ય વસ્તુનું પ્રત્યક્ષપણે જાણપણું. તેટલા કાળ સુધી ઝટીથી શીઘ્ર તે સમયે સહજ પોતાના પરિણામ રૂપ પ્રગટ થઈ શુદ્ધ ચૈતન સ્વભાવનો અનુભવ થતા એ અનુભૂતિ પ્રગટ સહજ સ્વભાવે પ્રગટ થઈ. કોઈની અપેક્ષા એમાં છે નહીં, વ્યવહારની. ભાઈ વ્યવહાર રાગની મંદતાથી ક્રિયા કરી માટે અનુભૂતિ થઈ. સમજાણું કાંઈ? અનુભૂતિ શું ચૈતન વસ્તુ જાણ ઝટીથી તે સમય લીધું શીઘ્રપણે ઝટીને તેમ થાય છે. સહજ જ પોતાના જ પરિણમન રૂપ આત્માના આનંદનું પરિણમન, જ્ઞાનનું પરિણમન, સમ્યકનું પરિણમન, વિતરાગ દિશાનું પરિણમન રૂપ પ્રગટ થઈ. આવું કેમ એને પાસે ભામર તરીકે ને સ્વીકાર્યો જ્યાં એક બે બીડી હરખી પીએ જ્યાં બસ તારે પૈસા મને પાયખાને 10 ઉતરે. આ વાતો અપલખણ એને આવો આત્મા ક્યાં જોજે માપે એના માપલા ક્યાંથી લાવવા. હા તો કે છે પ્રભુ પોતે પૂર્ણાનંદનો નાથનો જ્યાં અનુભવ થયો એ પ્રત્યક્ષ છે અને પ્રગટ થઈ છે. અનુભૂતિ પ્રગટ છે, શક્તિ રૂપે અનુભૂતિ છે એ જુદી. 73 ગાથા કીધું અનુભૂતિ, ત્રિકાળને પણ અનુભૂતિ કીધી છે 73 ગાથામાં. ષટકારકની પરિણતિથી રહિત અનુભૂતિ ટીકાવ છે એ આ નહીં. આ તો અનુભૂતિ પર્યાયમાં પ્રગટ છે. કેવી છે અનુભૂતિ? અનુભૂતિની જ ભાષા સાંભળી હોય નહીં. આત્મા અતિન્દ્રિય આનંદ સ્વરૂપ છે, એને પર તરફની દિશાથી પાછો વાળી અને અંતર જ્યાં ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ છે ત્યાં લઈ જાય ત્યારે તેને આત્માનો અનુભવ અનુભૂતિ દશાની. આત્માને અનુસરીને થવું તે અનુભૂતિ. દયાદાન ને રાગને અનુસરીને થવું તે વિકૃત દશા. આત્માને અનુસરીને થવું તે અવિકૃત અનુભૂતિ. નથી આવ્યા તમારે કઈ ગયા ચિમનભાઈ? હે નથી આવ્યા? કેવી છે અનુભૂતિ? અન્ય દિયે સકળ ભાવે વિમુક્તા. શુદ્ધ ચૈતન સ્વરૂપથી અત્યંત ભિન્ન એમાં દ્રવ્ય કર્મ એટલે જડ કર્મ. જડ કર્મ છે ને, જેના ઉદયમાં પુણ્યનો ઉદય આવે તો પૈસા આદિ ધૂળ મળે, પાપનો ઉદય નિર્ધન થાય, એ જડ કર્મ છે. બુદ્ધિ વિનાના બુદ્ધિના બારદાનો કરોડપતિ થાય છે. એ કઈ પુરુષાર્થથી થતું નથી. માધુભાઈ કેમ? પૂર્વાઈ
પોળભાઈના હાલા નામ સાંભળ્યું નહીં ભાઈ તમે. કુવામાં શાંતિલાલ ખુશાલ હતા, આપણા દવાસમાં વાણિયા. 2,40 કરોડ આ પોળભાઈ એમના હાલા હતા. લીમડા એના બની છે, એમના હાલા હતા, ગુજરી ગયા મારા 1.5 વર્ષ દવાસમાંથી 2,40 કરોડ મેરી ગયો 61 વર્ષની ઉંમર 5 મિનિટમાં. એ મુંબઈ ગુજરી ગયો, ત્યાં એના ગામમાં નહીં. ગામમાં તો 8 લાખના મકાન છે, 10 લાખના, 2 ને 40 લાખના. ધૂળમાં એ નથી ને. આપણા વાણિયા હતા, શાંતિલાલ ખુશાલ, ગોવા. અહીં પાણો સમાજ છે ને, લીંબડી ત્યાંના હતા. આપણા પોળભાઈના હાવા આ બને વિચાર. એમને ગરીબ બેન છે એમની, 2 દીકરીઓ છે ને, બાળબેન છે, ગોવા વાળાની ભાણી છે, આની દીકરીઓ. હા હા હા, એક ક્ષણમાં હો બાપા, કોની લક્ષ્મી, કોનું શરીર, આ રચકણ પણ નહીં રહે ત્યાં. અહીં કે છે એક વાર પરથી ભિન્ન ભગવાન કેવો, દ્રવ્ય કર્મથી ભિન્ન, દ્રવ્ય કર્મ એટલે જળ પરમાણુ, ભાવ કર્મ એટલે પુણ્ય પાપના ભાવ, શુભ શુભ દયાદાન વ્રત કામ ક્રોધના ભાવ, એને ભાવ કર્મ કહીએ. એનાથી ભગવાન ભિન્ન છે. નો કર્મ આ શરીર વાણી અવાજ આવા બધા જડ છે, એનાથી જુદી ચીજ. એ સંબંધી સકળ ભાવે, સકળ જેટલા છે. હા 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 હા, ગુણસ્થાન જો 14 ગુણસ્થાન. જેમ મેળીએ ચડવામાં પગથિયાં હોય છે, એમ મોક્ષ જવામાં વચમાં 14 પ્રકાર આવે ગુણસ્થાન. સંડક 4થે ગુણસ્થાનથી સંડક થાય, 14મું ગુણસ્થાન અંતે પછી મુક્તિ થાય. એવા ગુણસ્થાનના એટલે ગુણની દશાના ભેદો એ પણ જેમાં નથી. હા હા, ગુણસ્થાન, માર્ગના સ્થાન. હા હા, ઘણી વાત લીધી છોરી. જાતિ ને ગતિ ને એકંદરી ને બેન્દ્રી ને ત્રણેન્દ્રી ને એવા ભેદો નથી જેમાં. રાગદ્વેષ ઇત્યાદિ અતિ ઘણા વિકલ્પો, ભેદો. એવા જે ભાવ વિભાવ રૂપ પરિણામ, વિકાર રૂપ પરિણામ, તેમનાથી સરળતા રહી છે. હા હા, કોણ? અનુભૂતિ. એ વસ્તુ એ તો આપણા બોલે આવે અનુભૂતિથી ભિન્ન, હજી અધિકારમાં અનુભૂતિથી ભિન્ન છે, અનુભૂતિથી ભિન્ન છે. હજી અધિકારમાં 50 થી 55. હા હા હા, મોટી વ્યાખ્યા છે. ગુણસ્થાનના 14 ભેદ અને માર્ગના 14 ભેદ. એક એકમાં ઘણા ભેદો, ગતિ ને જાતિ ને ભવ્ય ને અભવ્ય ને મતિ શુદ્ધ અવધિ મન પ્રત્યે જ્ઞાનના ભેદો ને એ બધા ભેદોથી એ અભેદ વસ્તુ અનુભૂતિ છે. વસ્તુ તો ભેદથી રહિત જ છે, પણ એનો અનુભવ છે એ પણ ભેદથી રહિત એમ કે છે. હું 1 કલાકમાં આમાં કઈ સાંભળેલામાં કોઈ આવે નહીં. કે ચોવિયાર કરવો, હાર ન કરવો, જીવની દયા પાડવી. અરે સાંભળને બાપુ, કોણ પાળે પરને? આ તો તારી દયા પાડવાની વાત છે બાપુ. તું જેવડો છો એવડો ન માન ત્યાં સુધી તારી હિંસા તે કરી છે. જેવડો છે એવો માનતા રહે તે તારી દયા કરી છે. મધુભાઈ
આવ્યા છે ભગવાન. હા હા, હજી ભેદ લેશે હજી ઘણા. એ સરળતા રહી છે ને, વિમુક્તા શબ્દ છે ને, વિમુક્તા વિશેષ મુક્ત. હા હા હા, ભગવાન પૂર્ણાનંદ નો હાથ, એનો અનુભવ સ્વસન્મુખની દશા, એ બધા આવા ભેદભાવથી રહી છે. ભાવાત આવશે. વચન ગુરુદેવ